આજનો પ્રશ્ન 2.7 વત્તા 1.3 વત્તા 6.2 ઓછા 0.2 કૌંસમાં 15.3 માઇનસ 4.3 નું સાદુરૂપ આપો. બરાબર, તો આવા પ્રશ્નમાં પહેલા આપણે જે મિશ્ર અપૂર્ણાંક છે એને અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકને પણ અપૂર્ણાંકમાં ફેરવી નાખશું. શું થશે? તો કે 5 દુ 10 ને 7 17/5 વત્તા 5 × 5 ને 3 8 8/5 વત્તા 6.2 છે અને 62/10 શું આવી જશે? 10 આવી જશે. ઓછા 0.2 છે એને 2/10 આવી જશે. બરોબર, અને એને ગુણ્યા કૌંસ ખુલશે એટલે ગુણાકારમાં આવી જશે. 15.3 જેમાંથી 4.3 બાદ થાય એટલે 11 વધે. હવે આપણા નિયમ પ્રમાણે કૌંસ આપણે છોડી દીધા, ભાગાકાર નથી એટલે આપણે ગુણાકાર કરશું. તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? તો જોઈએ તો કે ભાઈ 17/5 વત્તા 8/5 વત્તા 62/10. બરોબર, એને બાદબાકી કરીએ તો કે ભાઈ 11 દુ 22 અને છેદમાં કાંઈ નથી તો એક તો આવવાનું, દાએ દાએ 100. બરોબર, હવે શું થશે? તો કે ભાઈ અહીંયા આપણે 5 છેદ ઉડાડી નાખશું તો શું થશે? તો કે ભાઈ 31 દુ 62 અને 5 દુ 10 એટલે શું થશે? 2 ઉડી જશે. ત્રણેયના છેદમાં 5 આવી ગયા. બરોબર, હવે કેટલા છે? તો કે ભાઈ 17 વત્તા 8 વત્તા 31 ઓછા 22/10. બરોબર, શું થશે? તો કે ભાઈ 17 ને 8 25, 25 ને 26, 26 ને 3 કેટલા? 26 ને 30 કેટલા થશે? 56 થશે. 56/5. આના આપણે છેદ ઉડાડશું તો શું? 11 દુ 22 અને 5 દુ 10. શું થશે? 2 ઉડી જશે. હવે આપણે કેટલા આવશે? 11/5. આનો આપણે બાદબાકી કરીએ તો કે ભાઈ 56 - 11/5 શું થશે? તો કે ભાઈ 6 માંથી 1 જાય એટલે 5 અને 5 માંથી 1 જાય એટલે 4/5. શું થશે? તો કે ભાઈ 9 × 5 = 45 થાય એટલે 5 5 આપણા ઉડી જશે. આપણો જવાબ કેટલો આવશે? તો કે ભાઈ આપણો જવાબ 9, ઓપ્શન એ આપણો સાચો પડશે. આ સવાલનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે અને આવા જ પ્રશ્નો માટે ફોલો કરો ઇન્સ્ટા અને યુટ્યુબ પર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.